નહીં પડે. તમે ત્યાંના ત્યાં છો. તમને ખબર વિશ્વમાં કેટલી બેંકો છે, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, મે બી ડેનમાર્ક, ત્યાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ 2% તમારા કાપી લે છે. તમે 100 રૂપિયા મૂકો વર્ષ માટે, 98% છે. તમે ગૂગલ પર પછી ચેક કરજો તો તમને ખબર પડશે. વર્લ્ડ ઓવર ધીરે ધીરે આવું ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના છે. રાઈટ, નેક્સ્ટ થિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ, આ જુગાર નથી, કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. અને રિસ્ક તેના માટે લેવું પડશે, થોડુંક વધારે વળતર લઈશું, થોડુંક રિસ્ક તો લેવું પડશે ને, થોડુંક તો રિસ્ક લેવું પડશે ને. રાઈટ, નેક્સ્ટ પ્લીઝ. મ્યુચ્યુઅલ ફંડ શું છે? જેમાં ઇન્વેસ્ટરો બધા પૈસા ભેગા કરે છે. કોને આપે છે? ફંડ મેનેજરને આપે છે. ફંડ મેનેજર એ પૈસાનું શું કરે છે? સિક્યોરિટીમાં ઇન્વેસ્ટ કરે છે, રિસર્ચ કરીને કયા શેર વધશે અને એનું જે રિટર્ન છે એ ઇન્વેસ્ટરને પાછું. તો કોઈને પ્રશ્ન છે કે વચ્ચેથી મારે પૈસા ઉપાડવા હોય તો સેકન્ડલી ઉપાડી શકો. તમે આજથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું, કાલે ઉપાડવા છે કાલે ઉપાડી શકો, 10 વર્ષ પછી ઉપાડી શકો, 15 વર્ષ પછી તમારે પૈસા જરૂર પડે તો ઉપાડી શકો. રાઈટ, સો ધેર ઇઝ અ સ્પેસ. એટલે તમે એક જ દિવસમાં તમારા પૈસા આવી જશે. નેક્સ્ટ, મ્યુચ્યુઅલ ફંડ કેમ? કારણ કે એમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ છે, ટ્રાન્સપરન્સી છે. તમારા જે પૈસા છે એને ક્યાં રોક્યા એ દર મહિને ફેક્ટ